ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જાગેલા તંત્ર દ્વારા અમદાવાદ શહેરના તમામ રેલવે ઓવરબ્રિજનું સુરક્ષા ઓડિટ કરાવવામાં આવ્યું હતું, જેના આધારે હવે શહેરના 6 મુખ્ય બ્રિજના બેરિંગ બદલવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવશે. કન્સલ્ટન્ટ દ્વારા શહેરના 78 બ્રિજના ઝીણવટભર્યા નિરીક્ષણ બાદ તૈયાર કરાયેલા રિપોર્ટમાં આ બ્રિજમાં રિપેરિંગ અને બેરિંગ રિપ્લેસમેન્ટની આવશ્યકતા સૂચવવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાએ આ ભલામણોને ધ્યાને લઈ અંદાજે 63 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી છે, જે અંતર્ગત કુલ 152 સ્પાનને હાઇડ્રોલિક જેક વડે ઊંચા કરી 1746 જેટલી નવી બેરિંગ નાખવામાં આવશે. આ સમારકામ યાદીમાં ગિરધરનગર, ચામુંડા બ્રિજ, નાથાલાલ ઝગડા બ્રિજ, કેડિલા બ્રિજ, ચાંદલોડિયા બ્રિજ અને ચીમનભાઈ પટેલ બ્રિજનો સમાવેશ થાય છે. આ કામગીરી અત્યંત જટિલ હોવા છતાં પ્રજાને ઓછી મુશ્કેલી પડે તે હેતુથી બ્રિજ પર સંપૂર્ણ ટ્રાફિક બંધ રાખવાને બદલે માત્ર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જ્યારે કાર અને ટુ વ્હીલર જેવા નાના વાહનો પસાર થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. બ્રિજના સ્પાનને આધુનિક હાઇડ્રોલિક લિફ્ટ ટેકનોલોજીની મદદથી ઊંચા કરીને જૂની જર્જરિત બેરિંગના સ્થાને નવી મજબૂત બેરિંગ ફિટ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ગુણવત્તા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં નવી નખાતી બેરિંગ માટે 15 વર્ષનો ગેરંટી પીરિયડ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભવિષ્યમાં ભૂકંપ જેવી કુદરતી આફતો સામે પણ બ્રિજને નુકસાન ન થાય તે પ્રકારની ડિઝાઇન અને મટીરીયલનો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવશે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે તબક્કાવાર રીતે કામગીરી હાથ ધરવાનું આયોજન છે, જેનાથી બ્રિજનું આયુષ્ય વધશે અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થશે. તાજેતરમાં જે ગંભીરા બ્રિજની દુર્ઘટના થયેલી ત્યાર પછી તમામ બ્રિજને ઇન્સ્પેક્શન કરવાનું આપણે ખાતા દ્વારા નક્કી કરેલું. તેમાં આપણે કુલ જેટલા બ્રિજ છે એમાંથી 78 બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી જે તે આપણે એમ પેનલ થયેલા કન્સલ્ટન્ટ પાસેથી કરાવવામાં આવેલી. અને જે બ્રિજ ઇન્સ્પેક્શનના જે રિપોર્ટ આવેલા, જે રિપોર્ટના મુજબ જે એમના જે રિપોર્ટ એમાં અમુક બ્રિજની અંદર માઇનર રિપેરિંગ હતું ને અમુક બ્રિજમાં જે મેજર રિપેરિંગમાં બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવાનું સૂચવવામાં આવેલું હતું. જેના અનુસંધાને આપણે અત્યારે જે કુલ 7 બ્રિજમાં બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવા માટેનું જે રિપોર્ટ આવેલો છે એના અનુસંધાને અમે ટેન્ડર તૈયાર કરાવ્યું અને ટેન્ડર તૈયાર કરી એમાં કસાડ કન્સલ્ટન્ટ અમારા જે કન્સલ્ટન્ટ હતા એમને એના રિપોર્ટના અનુસંધાને ટેન્ડર તૈયાર કરેલું છે. અને જે મુજબ જે કુલ 2 ટેન્ડર આવેલા હતા ને જેમાં લોએસ્ટ ટેન્ડર હતું એને આપણે આ કામગીરી કરવા માટેનું દરખાસ્ત રજૂ કરેલી છે. જે ટેન્ડરનું જે ટોટલ મંજૂર થયેલ ટેન્ડરની જે ટેન્ડર પુટઅપ કરેલું છે એ 63 કરોડનું ટેન્ડર થશે. અને એમાં કુલ 7 બ્રિજની બેરિંગની રિપ્લેસમેન્ટની કામગીરી એમાં સમાવેશ કરેલો છે. એમાં ગિરધરનગર, ચામુંડા બ્રિજ, કેડિલા બ્રિજ, નાથાલાલ ઝગડા બ્રિજ, પછી ચાંદલોડિયા બ્રિજમાં અમુક સ્પાનની અંદર જ્યાં જે બેરિંગ જેમાં ખરાબ ધ્યાને આવેલી છે એ બેરિંગને રિપ્લેસમેન્ટ કરવાનું લીધેલું છે અને ચીમન પટેલના અમુક સ્પાનો રિપ્લેસમેન્ટ લીધેલા છે. આ બધી બેરિંગ્સ આપણે જે નીચેથી હાઇડ્રોલિક જેકથી સ્પાનને લિફ્ટ કરીશું. એમાં જ્યારે ટ્રાફિકની મૂવમેન્ટમાં ઉપર બેલી સ્ટ્રક્ચર મૂકી અને લાઇટ મોટર વ્હીકલ્સ ઉપરથી મૂવમેન્ટ થઈ શકે, હેવી વ્હીકલ્સ આપણે ત્યારે એ ટાઈમ જ્યારે કામ કરીશું એ સમય દરમિયાન હેવી વ્હીકલ્સ આપણે ત્યાં બંધ કરીશું. બ્રિજને ટ્રાફિક માટે બંધ કરતા નથી, ટ્રાફિક ચાલુ રહેશે. અને જે લિફ્ટિંગ કરીશું એમાં જૂની બેરિંગ કાઢી અને નવી બેરિંગ રિપ્લેસ કરીશું. હાઇડ્રોલિક જેકથી આને લિફ્ટિંગ કરવાનું છે. અમુક બ્રિજની નીચે જ્યાં દુકાનોને આવેલી છે જે દુકાનના અમુક જગ્યાએ જે એના જે સ્ટ્રક્ચર્સ છે જ્યાં ચણતરને એ બધું દૂર કરી અને જ્યાં જરૂરિયાત પ્રમાણે એને ખોલી અને પછી નીચે આપણે માલસામાન લઈ જઈશું અને લિફ્ટિંગ કરી અને કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ એને આપણે ફરી જે એઝ ઇટ ઇઝ જે પ્રમાણે આપણે એને દિવાલોને બનાવી આપીશું. એટલે જેમ જેમ કામ પૂર્ણ થશે એ પ્રમાણે આપણે બ્રિજને આપણે કામ ચાલુ રાખીશું એ રીતે. અને એની સાથે સાથે જે માઇનર રિપેરિંગ પણ જ્યાં જરૂરિયાત હશે એ બધી કામગીરી ટોટલ પૂર્ણ કરીશું. આ બેરિંગની જે ગેરંટી છે લગભગ અમે 15 વર્ષની આપણે ટેન્ડરમાં લીધેલી છે. નોર્મલી મેન્યુફેક્ચર 25 વર્ષ સુધીની ગેરંટી આપે છે. એટલે કોન્ટ્રાક્ટરને આની અંદર જે બી આ જે કામ પૂર્ણ થયા પછી એને 15 વર્ષ સુધી સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. અને જ્યારે કામ કરીશું ત્યારે કોઈપણ જાતનું ઇન્સિડન્ટ થાય, એક્સિડન્ટ ના થાય કે કંઈ પણ બીજું કંઈ એનું પ્રોટેક્શન માટેનું આપણે ઇન્સ્યોરન્સ લીધેલો છે આનીમાં. એટલે એની ઇન્સ્યોરન્સનું ટોટલ જેટલી બી આની કોસ્ટ થશે બ્રિજની એટલો ટોટલ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટરને બેર કરવાનો થશે. અને એ પ્રમાણે આપણે કામગીરી હાથ ધરવામાં આવનાર છે.